સ્વાગત છે મિત્રો ફરી પાછું એક સ્ટોક માર્કેટ લર્નિંગ પાર્ટ 2 ની અંદર. તો આપણે જે પાર્ટ 1 ની અંદર કવર કર્યું હતું તો એ કેન્ડલસ્ટિકની સમજ કરી હતી. જે વિડીયો નથી જોયો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં જઈને જોઈ લેજો. પહેલો વિડીયો જે છે એ કેન્ડલસ્ટિકની સમજ છે. તો કેન્ડલસ્ટિક કેવી રીતે ચાલે છે, કેમ બને છે એની સમજવી ખૂબ જરૂરી છે. એની પછીનો જે બીજો વિડીયો છે તો આપણે સ્ક્રીન ઉપર જોઈએ અને સમજીએ કે કેન્ડલસ્ટિક કેવી પ્રકારની હોય છે અને કેન્ડલસ્ટિકની અંદર કઈ જગ્યાએ કઈ કેન્ડલસ્ટિક બને તો એનો ઉપયોગ થાય છે. તો આપણે સૌથી પહેલા જઈએ ગૂગલ ની અંદર. તો ગૂગલ ની અંદર આપણે સર્ચ કરીએ તો ઘણી બધી છે ને આપણને અહીંયા પેટર્ન બતાય છે. ગૂગલ ની અંદર આપણે કેન્ડલસ્ટિક પેટર્ન લખીએ ને તો આપણને ઘણી બધી અહીંયા પેટર્ન મિત્રો બતાતી હોય છે. આ બધી પેટર્ન છે તો આની અંદર ઘણી બધી કેન્ડલસ્ટિક આપેલી છે. તો આ બધી કેન્ડલસ્ટિક જે છે એની અંદર આપણે કામ કઈ રીતે કરવું, કેવી રીતે કેન્ડલસ્ટિકને સમજવી. આપણે જેટલી પણ કેન્ડલસ્ટિક ઓપન કરીએ તો એની અંદર ઘણા બધા એંગલ્ફિંગ કેન્ડલ, ડોજી કેન્ડલ, મારું બુજુ કેન્ડલ આવે છે, હમર કેન્ડલ, પિન બાર કેન્ડલ, ઘણી બધી કેન્ડલો આપણને અહીંયા બતાવવામાં આવે છે. પણ ચાર્ટની અંદર જે મહત્વની કેન્ડલો જે બને છે ને એ કેન્ડલની અંદરથી તે આપણા આખા ટ્રેડના જે સેટઅપ બને છે, પ્રાઇઝેક્શન બને છે, એ બધી વસ્તુ એની અંદર બને છે. તો આની અંદર ગૂગલમાં જોઈએ ને તો ઘણા બધા પ્રકારની આપણને કેન્ડલસ્ટિક બતાવતો, પણ આપણે જે સમજવાની છે ખાલી 3 પ્રકારની જ કેન્ડલસ્ટિક છે. જે એની અંદર આપણે જે છે એ આપણે જો એને સમજી જઈએ ને એનો ઉપયોગ કરતા સમજીએ ને તો કઈ જગ્યાએ કઈ માર્કેટમાં કેન્ડલસ્ટિક બને છે ને એ જગ્યાએથી આપણે જો બાઇંગ અને સેલિંગ કરીએ તો આપણને ખૂબ સારો મજાનો પ્રોફિટ થાય એવા ચાન્સીસ છે. તો પહેલી જે કેન્ડલસ્ટિક જે છે એ આપણે શીખવાની છે એ કઈ છે તો કે એંગલ્ફિંગ કેન્ડલ જે છે એ આપણે એને શીખવાની છે. બીજી જે કેન્ડલ છે એ કઈ છે તો કે એને હમર કહેવામાં આવે છે. હમર કેન્ડલ જે છે એ આપણે શીખવાની છે. ને ત્રીજી જે છે એને ખૂબ મહત્વની જે આપણને કન્ફ્યુઝન કરે એ છે ડોજી પેટર્ન. તો આ ડોજી કેન્ડલસ્ટિક, હમર કેન્ડલસ્ટિક અને એંગલ્ફિંગ કેન્ડલ જે છે એને આપણે સમજવી હોય તો કેવી રીતે સમજાય ને આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો હમર કેન્ડલ, એંગલ્ફિંગ કેન્ડલ અને ડોજી કેન્ડલ આ બધાનો ઉપયોગ કરીને આપણે માર્કેટની થોડું પ્રાઇઝ એક્શન કરીએ તો આપણને થોડું લર્નિંગ વધારે સમજમાં આવે. જે લોકો બિગિનર છે, નવા છે ને નથી ખબર કે માર્કેટની અંદર આવી કેન્ડલ બનતી હોય તો એ કઈ જગ્યાએ ઉપયોગમાં આવતી હોય, પછી હવામાં ગમે આ બની જાય છે, માર્કેટનો ટ્રેન્ડ આવી રીતે ચાલુ છે અને માર્કેટની અંદર અહીંયા એંગલ્ફિંગ બની ગઈ છે, અહીંયા હમર બની ગઈ છે, તો આ બધી જગ્યાએ પાછી કામ આવતી નથી. તો આને કામ કઈ જગ્યાએ લેવાની છે ખરેખર લોકોને એ નથી સમજમાં આવતી. તો એ સમજવા માટે થઈને આપણે આજે વિડીયો બનાવ્યો છે ને લર્નિંગનો પાર્ટ છે જે એ બીજો આપણે ચાલુ કરીએ છીએ. ને એની અંદર જે છે એ એંગલ્ફિંગ, ડોજી અને હમર વિશે આપણે જાણવાનું છે. સૌથી પહેલા લઈ લઈએ આપણે હમર કેન્ડલ, એંગલ્ફિંગ કેન્ડલ. એંગલ્ફિંગ કેન્ડલની અંદર જોઈએ તો કેવી પ્રકારની કેન્ડલ બનતી હોય છે તો કે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડની સાથે આપણે એને કનેક્ટ કરવી હોય ને એની અંદર જોવા જઈએ કે આપણે માર્કેટમાં મોમેન્ટમ કેપ્ચર કરવી છે તો કઈ જગ્યાએથી એંગલ્ફિંગ બને તો કામ થાય. તો પહેલા તો એંગલ્ફિંગ કેન્ડલ કેવી હોય છે. તો એંગલ્ફિંગ કેન્ડલ જે છે એ આવા પ્રકારની અહીંયા એંગલ્ફિંગ કેન્ડલ હોય છે. એંગલ્ફિંગનું નામ શું કામ આપ્યું છે કે એંગલ્ફિંગ બને છે આ કેન્ડલ, તો એને નામ આપવા માટેનું પણ કંઈક કારણ છે. તો આવી રીતે એંગલ્ફિંગ બનતી હોય ને આ જે બોડી છે એ બોડીનો કલર કેવો હોય તો કે ગ્રીન કલર હોય ને એવી જ રીતે આપણે અહીંયા વાત કરીએ કે બિયરિશ એંગલ્ફિંગ અને બુલિશ એંગલ્ફિંગ. તો અહીંયા જે બન્યું છે એને કઈ કહેવામાં આવે છે તો કે આને બુલિશ એંગલ્ફિંગ કહેવામાં આવે છે. અને હવે બિયરિશ એંગલ્ફિંગ છે એ કેવી રીતની હોય છે તો આવી જ રીતની સેમ અહીંયા હોય છે. અને બોડી જે છે એ રેડ કલરની હોય છે અને જે આની જે બુલિશ એંગલ્ફિંગની બોડી છે એની જે બોડી હોય છે એ ગ્રીન કલરની હોય છે. તો આવી રીતે બે પ્રકારની આપણને કેરેક્ટરિસ્ટિકની સમજ આવી જાય. તો આ સમજની અંદર આપણે જોઈએ તો આની અંદર આપણને કોણ એક્ટિવ થતું દેખાય છે તો કે બાયર એક્ટિવ થતા દેખાય. ને આની અંદર જોવા જઈએ તો આપણને સેલર એક્ટિવ થતા દેખાય. તો હવે આ બેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે, માર્કેટની અંદર ગમે ત્યાં બને છે તો આનો ઉપયોગ કરવાનો છે કે નથી કરવાનો. તો એમ એંગલ્ફિંગ કેન્ડલ જે છે એને આપણે પહેલા થોડી સમજી લઈએ. આપણે આને અત્યારે શેપની અંદર જોઈએ તો કેવી બનતી હોય આપણે જોઈ લીધી છે. આવી પણ આખી બની જતી હોય છે. એની ઉપર નો વીક હોય તો આપણે વીક માટેનું જે કેન્ડલસ્ટિકની સમજ છે એની અંદર કવર કર્યું છે. એટલે કેન્ડલને બેઝિકથી સમજવા માટે થઈને વિડીયો જોઈ અને બીજા પાર્ટની અંદર આવો છો તો તમને આ બધું સમજાઈ જશે. તો ન જોયો હોય તો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, ત્યાં જોઈને જોઈ લેજો. બની ગઈ આવી તો આને પણ શું કહેવાય તો કે બિયરિશ એંગલ્ફિંગ બની ગઈ છે. ઉપર નીચે થોડા વીક હોય તો પણ ચાલે અને માર્કેટની અંદર આવી ફૂલ સ્ટ્રોંગ બોડીથી બનતી હોય તો આને પણ બિયરિશ એંગલ્ફિંગ કહેવાય. હવે એંગલ્ફિંગ જે છે એને આપણે સમજવા માટે શું કરવાનું છે તો હું અહીંયા જઈને કેન્ડલસ્ટિક બનાવું છું. આ જે કેન્ડલસ્ટિક અહીંયા બને છે, હવે અહીંયા બની ગઈ છે કેન્ડલસ્ટિકની અંદર 2 થી 3 કેન્ડલસ્ટિક. અને આ જે બોડી છે એ બોડીની અંદર કેન્ડલ આવી બની જાય તો આને કહેવામાં આવે છે બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ. એંગલ્ફિંગ એનો મતલબ શું છે કે આ જે બોડી જે છે
પાછલી કેન્ડલોની બોડી છે, વીક છે, બધાને એંગલ્ફિંગ કરી જાય, એટલે કે એને કવર કરી જાય, પાછળની જેટલી પણ કેન્ડલ હોય ને એને કવર કરી જાય ને એને કહેવામાં આવે છે એંગલ્ફિંગ કેન્ડલ. અને આ જે કેન્ડલ છે એ આપણને શું જતાવવા માંગે છે, શું બતાવવા માંગે છે, તો કે અહીંયા માર્કેટની જે સ્ટેન્ડ જે છે એ અહીંયાથી બુલિશ છે અને માર્કેટ અહીંયાથી એક અપસાઇડની મુવમેન્ટમ કરે એવા ચાન્સીસ છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, માર્કેટની અંદર બધી કેન્ડલનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે, તો કે માર્કેટની અંદર જે નીચેની બાજુ ને ઉપરની બાજુ, તો આપણે શું વિચારવાનું છે, બાય ક્યારે કરવાનું, તો કે માર્કેટ જ્યારે લો ઉપર ચાલતું હોય ત્યારે, અને સેલ ક્યારે કરવાનું છે, તો કે માર્કેટ જ્યારે હાઈ ઉપર ચાલતું હોય ત્યારે. એટલે બે સેન્ટેન્સ જે છે એને ખાસ કરીને યાદ રાખવાના છે. આની ઉપરથી તમે કેન્ડલ સ્ટિકને પકડી શકશો. ને આપણે જે રોજ એનાલિસિસ વિડીયો બનાવીએ છીએ ને પછી જે ટેલિગ્રામની અંદર અપડેટ કરીએ છીએ તો થોડું થોડું તમને સમજમાં આવી જાય કે હાઈ પાસે અને લો પાસે કોઈ નેગેટિવ કેન્ડલ બને તો આપણે ત્યાંથી ટ્રેડ બનાવવાના છે. તો ખાસ કરીને યાદ રાખજો કે બાય, લો અને સેલ હાઈ, આ બે વસ્તુને આપણે પકડી અને માર્કેટની અંદર છે ને ટ્રેડ સેટઅપ કરવાના છે. તો હંમેશા આ વસ્તુને યાદ રાખવાની છે. હવે સમજો કે એંગલ્ફિંગનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે, બિયરિશ અથવા તો બુલિશ. આ બે સેન્ટેન્સ છે એને આપણે ખાસ યાદ રાખવાના છે. અને આની ઉપરથી હવે આપણે ત્રણ પ્રકારની કેન્ડલ જે છે, બુલિશ કેન્ડલ, બુલિશ એંગલ્ફિંગ, બિયરિશ એંગલ્ફિંગ, હમર કેન્ડલ અને ડોજી કેન્ડલ, તો ત્રણેય પ્રકાર કામ કઈ રીતે કરે છે. તો એંગલ્ફિંગની વાત કરીએ તો એંગલ્ફિંગ સમજાવી તમને કે કઈ રીતે ઉપયોગ કરે છે. 3 થી 4 કેન્ડલ માર્કેટની અંદર બનતી હોય છે. આ માર્કેટની એંગલ્ફ કરી નાખે એટલે શું કહેવાય કે બોડી જે છે બધાની કવર કરી નાખે ને બધાની અંદર સમાવેશ કરી નાખે. એક જ કેન્ડલની અંદર નાની 4-5 કેન્ડલ બનતી હોય અથવા તો 10 કેન્ડલ બની હોય, બધીને સમાવેશ કરી નાખે છે. તો એને એંગલ્ફિંગ કેન્ડલ કહેવામાં આવે છે. ને એ જે કેન્ડલ છે ક્યાં બનવી જરૂરી છે, તો માર્કેટનો ટ્રેન્ડ કેવો ચાલતો હોવો જોઈએ, માર્કેટનો ટ્રેન્ડ. બુલિશ એંગલ્ફિંગની વાત કરું છું. બુલિશ એંગલ્ફિંગને તમારે ઉપયોગમાં કેવી રીતે લેવાની છે, તો માર્કેટની અંદર જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ કેવો ચાલતો હોવો જોઈએ, તો કે માર્કેટની અંદર જે ટ્રેન્ડ છે એ ડાઉન સાઈડની મોમેન્ટમ કન્ટિન્યુ અહીંયા થતી હોય. તો તમે જે રીતે આપણે અહીંયા ફોટામાં જોવા જઈએ, ગૂગલની અંદર સર્ચ કરીએ કે કેન્ડલ સ્ટિક પેટર્ન, તો આવી તમને બતાવે. પછી અહીંયા એક ગ્રીન કલરની કેન્ડલ દેખાય તો કે ડાઉન સાઈડની અંદર માર્કેટ કન્ટિન્યુ ચાલુ છે. આ માર્કેટને આપણે અપ સાઈડ લઈ જવાનું છે. તો ડાઉન સાઈડના ટ્રેડમાં એટલે નીચે સપોર્ટ પાસે અહીંયા કોઈ એંગલ્ફિંગ કેન્ડલ બને છે તો આને કહેવામાં આવે છે બુલિશ એંગલ્ફિંગ પેટર્ન. તો હવે શું સમજવામાં આવે છે, માર્કેટ ધીરે ધીરે ડાઉન સાઈડની અંદર આવતું હતું. માર્કેટની અંદર અહીંયા સપોર્ટ છે, સપોર્ટ પાસેથી માર્કેટમાં ફરી પાછા બાયર પ્રેઝન્ટ થયા છે. આ બાયર જે પ્રેઝન્ટ થયા છે એ મોમેન્ટમ આપણને કોણ કહે છે, તો સૌથી પહેલા જે છે એ આપણને કેન્ડલ સ્ટિક કહે છે. તો કેન્ડલ સ્ટિક અહીંયા બની છે તો આની અંદર અહીંયાથી બાયનો સેટઅપ પ્લાનિંગ કરી શકાય. પછી માર્કેટની અંદર મોમેન્ટમ કેવી ચાલતી હોય, તો કે મોમેન્ટમ અહીંયા ધીરે અપસાઇડની મોમેન્ટમ ચાલતી હોય તો અહીંયા એંગલ્ફિંગ બની, અહીંયા એંગલ્ફિંગ બની, અહીંયા એંગલ્ફિંગ બની, તો એ કામની નથી. હવે માર્કેટનો ટ્રેન્ડ ઉપરની બાજુ જાય છે, કન્ટિન્યુ છે, એટલે કે માર્કેટ અહીંયાથી ઉપરની બાજુ જાય છે. આ વાત હતી આપણે બુલિશ એંગલ્ફિંગની. હવે બિયરિશ એંગલ્ફિંગ કેવી રીતે કામ કરે છે એનું વાત કરીએ તો અહીંયાથી બધી કેન્ડલ ઉપરની બાજુ જાય છે, કન્ટિન્યુ અપસાઇડની મુવમેન્ટમ અહીંયા થાય છે. ને હવે આપણે ડાઉન સાઇડનો સેટઅપ કરવો છે, એટલે સેલ હાઈ, ઉપરની બાજુ હાઈ માર્યો હોય ત્યારે ક્યાંથી સેલિંગ કરવાનું છે, તો ત્યાંથી સેલિંગ કરવા માટે ઉપરની બાજુ આપણને એક અહીંયા જે એંગલ્ફિંગ કેન્ડલ જોઈએ છે એ એંગલ્ફિંગ કેન્ડલ કેવી મળવી જોઈએ આપણને અહીંયા, તો કે અપ સાઈડની મુવમેન્ટમ હોય અને ઉપરની બાજુ રેઝિસ્ટન્સ કોઈ આવતો હોય, રેઝિસ્ટન્સ બાજુથી આપણને જો કોઈ નેગેટિવ કેન્ડલ એટલે કે એંગલ્ફિંગ કેન્ડલ મળે છે, અમર કેન્ડલ મળે છે કે કોઈ પણ નેગેટિવ કેન્ડલ મળે છે. આપણે 3 કેન્ડલ શીખવાની છે એની અંદર બધી પેટર્નો આવવાની છે. એટલે તો આ 3 શીખી જઈએ ને તો પણ આપણે ઘણું બધું માર્કેટની અંદર ચાર્ટમાં પ્રાઇસ એક્શન સમજમાં આવી જાય. તો અહીંયાથી જે બિયરિશ કેન્ડલ બને છે, એંગલ્ફિંગ કેન્ડલ બને છે. એંગલ્ફિંગ શું કામ કીધી આપણે, તો કે અહીંયા જે કેન્ડલ છે એને એંગલ્ફ કરી ગઈ અને કવર કરી ગઈ છે. એની નીચે કેન્ડલનું ક્લોઝિંગ જોવા મળ્યું છે, કદાચ અહીંયા વીક પણ હોઈ શકે છે, નાનું મોટું તો પણ ચાલે. પણ એંગલ્ફિંગ કેન્ડલનો મતલબ શું છે કે આગળનો જે કેન્ડલ છે એને એંગલ્ફ કરી જાય, એટલે કે એને કવર કરી જાય, એની અંદર છુપાવી લે છે કેન્ડલોને. તો એની ઉપરથી આપણને ખબર પડે કે માર્કેટની અંદર અત્યાર સુધી માર્કેટમાં બાયર એક્ટિવ હતા અને માર્કેટ ધીરે ઉપરની બાજુ જતું હતું. હવે માર્કેટ જે છે એ ડાઉન સાઈડની મુવમેન્ટમ અહીંયાથી કરે છે તો આપણને એક એંગલ્ફિંગ કેન્ડલ મળી. એટલે શું સમજવાનું છે કે બાય કરવાનું છે તો ક્યાં કરવાનું છે, તો કે માર્કેટનો ટ્રેન્ડ જ્યારે ડાઉન હોય ત્યાં કોઈ સરસ મજાની પેટર્ન મળે આપણને, એટલે કે કોઈ પણ કેન્ડલ સ્ટિક મળે, બુલિશ કેન્ડલ સ્ટિક મળે, અમર કેન્ડલ સ્ટિકની અમે સમજીએ છીએ તો પણ તમને સમજાઈ જશે. પણ આ જે કેન્ડલ છે એનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે કે લો પાસે જ્યારે માર્કેટ હોય છે, હવે લો પાસે તમે જ્યારે આવી મોમેન્ટમ કન્ટિન્યુ થતી હોય ને તમે આવી કેન્ડલ જોઈ અને અહીંયા પછી બાજુમાં
રેડ બનાવીને આ કેન્ડલે ફરી પાછું તમે સેલિંગ કરવા જાઓ તો શું થાય, માર્કેટની અંદર ટ્રેપ થવાય. તો ટ્રેપ ના થઈએ એની માટે થઈને શું કરવાનું છે, તો કે માર્કેટની અંદર ટ્રેન્ડ જે બાજુ ચાલે છે ને ત્યાંથી તમારે રિવર્સલ ટ્રેડ પ્લાન કરવો છે અને સારા એવા પોઈન્ટ કેપ્ચર કરવા છે. તો ઉપરની બાજુ કોઈ રેઝિસ્ટન્સ આવે છે, ત્યાંથી કોઈ નેગેટિવ કેન્ડલ એટલે કે બિયરિશ એંગલ્ફિંગ મળતી હોય છે, અમર કેન્ડલ મળતી હોય અથવા તો ડોજી કેન્ડલ મળે છે. તો ડોજી કેન્ડલને સમજવા માટે આપણે આગળ સમજશું એને કે ડોજી કેન્ડલ પણ કેવી રીતે ઉપયોગ કરાય. પણ બેઝિક જે છે એ સમજવાનું શું છે, તો કે નીચેની બાજુ જ્યારે સપોર્ટ આવે, ઘણા લોકો શું કરે છે, માર્કેટની અંદર અહીંયા સપોર્ટ બનાવ્યો હોય, ઉપરની બાજુ રેઝિસ્ટન્સ બનાવ્યો હોય, તો માર્કેટમાં જ્યારે અહીંયા ઉપરની બાજુ આવે છે ને તો અહીંયા બાય કરવાનો પ્લાન કરી દે છે, નીચેની બાજુ આવે ત્યારે સેલ કરવાનો પ્લાન કરી દે છે. પણ એ સદંતર ખોટું છે. એવી રીતે કામ નથી કરવાનું માર્કેટની અંદર કામ કેવી રીતે કરે, નીચેની બાજુ આવે છે તો આપણે કોઈ સારી અહીંયાથી પેટર્ન ગોતવાની છે, એંગલ્ફિંગ કેન્ડલ ગોતવાની છે, અમર કેન્ડલ ગોતવાની છે, અને અહીંયાથી કોઈ ટ્રેન્ડ બુલિશ થતો હોય એવા જો આપણને માર્કેટની અંદર દેખાય પ્રોજેક્શનમાં, તો અહીંયાથી આપણે બાઇંગ સાઇડનો પ્લાન બનાવવાનો છે. નીચેની બાજુ જે ઉપરની બાજુ જે છે એ ઉપર રેઝિસ્ટન્સ લેતું હોય માર્કેટને, રેઝિસ્ટન્સ પાસે કોઈ નેગેટિવ કેન્ડલ બને તો ત્યાંથી એક ડાઉન સાઇડનો ટ્રેન્ડ પ્લાન કરવાનો. શું કામ, અહીંયા રેઝિસ્ટન્સ અને સપોર્ટ જ્યારે આપણે થોડાક આગળના વિડીયોમાં શીખશું ને સમજશું ત્યારે ખબર પડે કે સપોર્ટ રેઝિસ્ટન્સ પાસે આવી કેન્ડલો બને તો શું કરાય. તો હવે આપણે એંગલ્ફિંગ કેન્ડલને સમજ્યા કે એંગલ્ફિંગ કેન્ડલ વચ્ચે ગમ્યા બને છે, હવામાં બને છે, તો આપણે ઉપયોગ એનો નથી કરવાનો. માર્કેટની અંદર ટ્રેન્ડ ડાઉન છે તો અહીંયા કોઈ એંગલ્ફિંગ બુલિશ બને છે, એટલે ગ્રીન કલરની કોઈ કેન્ડલ અહીંયા બને છે બુલિશ, અને બીજી 2-5 કેન્ડલ અહીંયા બની હોય અથવા તો 2 કેન્ડલ બની છે, 1 કેન્ડલ બની છે ને એંગલ્ફ કરે છે, ને એંગલ્ફ કર્યા પછી જો એક અપસાઇડની મુમેન્ટમ આવે તો અહીંયાથી આ જે કેન્ડલ છે એનું કામ સક્સેસફુલ થાય. પણ આની માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે, માર્કેટની અંદર જોવું પડે કે માર્કેટમાં ઉપર અથવા તો નીચે આવી કેન્ડલ બને છે તો ઉપયોગ થાય છે કે નથી થતો. તેની માટે તમારે થોડી પ્રેક્ટિસની જરૂર પડે, તો પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. તો નીચેની બાજુ જ્યારે માર્કેટ ચાલતું હોય ને બુલિશ એંગલ્ફિંગ બને છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. નીચેની બાજુ વાત કરીએ કે માર્કેટ ઉપરની બાજુ જ્યારે જતું હોય અને ઉપરની બાજુ જે બિયરિશ એંગલ્ફિંગ બને છે તો એક ડાઉન સાઇડનો ટ્રેડ અહીંયાથી પ્લાન કરી શકાય છે. નીચેની બાજુ જ્યારે હાલે છે માર્કેટ ત્યારે અહીંયાથી એક અપસાઇડની કેન્ડલ બને છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવવાની શક્યતા છે. વાત કરીએ હવે કે હમર કેન્ડલ. હમર કેન્ડલ એટલે શું થાય કે હથોડો ટાઈપની તમે કેન્ડલ અહીંયા જોઈ હશે, તો હથોડો ટાઈપની જે કેન્ડલ છે એને ઉપયોગમાં કેવી રીતે લેવાની છે. તો અહીંયા કેન્ડલનો પ્રકાર કેવો હોય છે, તો કે નીચેની બોડી છે એ વીક હોય છે અને ઉપરની બોડી છે જે એકદમ નાની હોય, એટલે કે અહીંયા કેવું બની ગયું, હથોડા ટાઈપ બની ગયું છે. હથોડા ટાઈપની જે કેન્ડલ છે આ શું દર્શાવવા માંગે છે કે નીચેની બાજુ જે છે એ માર્કેટની અંદર બાયર ફરી પાછા આવ્યા છે ને માર્કેટને જે છે એ અપ સાઇડની મુવમેન્ટમ માટે લઈ જવા માટે રેડી છે. હવે આનું પણ કામ કેવું છે કે માર્કેટની અંદર 7 થી 8 કેન્ડલથી માર્કેટ ધીરે ધીરે નીચે આવે છે. સપોર્ટ પાસે માર્કેટ આવ્યું છે, એટલે સપોર્ટ પાસેથી બાઇંગ કરવા માટે કામની જે કેન્ડલ છે અને કેવી કેન્ડલ કહેવામાં આવે છે, બાઇંગ પાસેથી સપોર્ટ પાસેથી જે કેન્ડલ બને છે ને મિત્રો એ કેવી બને છે ખબર છે, સપોર્ટ પાસે તમને આ બધી કેન્ડલ કામ આવવાની છે. બુલિશ એંગલ્ફિંગ કામ આવશે, હમર કેન્ડલ કામ આવશે. આને જ તે બીજી રીતે આપણે શું કહેવામાં આવે છે કે પિન બાર કેન્ડલ. તો આને પિન બાર કેવી રીતે કહી શકાય છે, તો આવી અહીંયા પિન આપણે દોરેલી હોય છે. તો પિન બાર કેન્ડલ છે ને એને પણ આપણે એક બુલિશ કેન્ડલ કહેવામાં આવે છે. પછી જે છે ઉપરની બાજુ, તો આની જે રીત છે આપણે અહીંયા હમર કેન્ડલ આને કહીએ છીએ. આ ઉપરની બાજુ જાય છે ત્યારે હમર કેન્ડલ છે. આનો કેન્ડલનો કલર કેવો છે, તો કે અહીંયાથી ગ્રીન કલરનો આનો કલર છે. એટલે કે અહીંયા શું થઈ ગઈ આપણને, તો કે ભાઈ નીચેની બાજુ બની છે આવી, એટલે અહીંયાથી નીચેની બાજુ સપોર્ટ બાજુથી માર્કેટમાં બાયર પ્રેઝન્ટ થયા છે અને ઉપરની બાજુ જે છે એ આપણને કલર ગ્રીન જોવા મળ્યો છે. હવે એવી જ રીતે આપણે રિવર્સલ પ્લાન કરીએ કે રિવર્સલ બાજુ જો બને છે તો કઈ રીતે એનો ઉપયોગ કરાય, તો કે ડાઉન સાઈડમાં માર્કેટમાં આવી બને એટલે માર્કેટનો ટ્રેન્ડ અપ હોય છે અને ઉપરની બાજુ જે છે રેઝિસ્ટન્સ પાસે જો આવી કેન્ડલ બને છે અને કેન્ડલનો જે પ્રકાર છે એને રેડ કલર થઈ જાય છે, તો આ રેડ કલરની કેન્ડલને આપણે શું કહેવામાં આવે, તો શૂટિંગ સ્ટાર પણ કહી શકાય અને ઇન્વર્ટેડ હમર કહી શકાય. એટલે કે માર્કેટ ઉપરની બાજુ જાય છે તો નીચેની બાજુ આપણને સિગ્નલ આપે છે કે માર્કેટ હવે ફરી પાછું સેલરના કંટ્રોલમાં આવ્યું છે અને માર્કેટ ધીરે ધીરે છે ને જે નીચેની બાજુ મુવમેન્ટમ કરે ને એવા ચાન્સીસ આની અંદર વધારે જોવા મળે છે. તો આ બંને છે એને હમર જ કહેવામાં આવે છે, પણ આ ઉપરની બાજુ આને શૂટિંગ સ્ટાર પણ કહી શકાય અને ઇન્વર્ટેડ હમર પણ કહી શકાય છે. ને આને એકલી હમર કહેવાની છે ને આ જે છે એ પિન બાર છે. તો ત્રણેયનું કામ જે છે ને આનું જે કામ છે એ માર્કેટ ઉપરની બાજુ ચાલતું હોય તો એને રિવર્સલ બાજુ લઈ જવાનું છે. માર્કેટ નીચેની બાજુ ચાલે છે એટલે લો પાસે ચાલે છે ને કોઈ હમર કેન્ડલ બને છે તો એનો ઉપયોગ આપણે અપસાઇડની અંદર કરી શકાય છે. ને પિન બાર કેન્ડલ જે છે એ પણ અહીંયા લો પાસે બને છે પિન બાર, તો આપણે એને એક અપસાઇડની મુવમેન્ટમ ત્યાંથી આવે એવા ચાન્સીસ આમાં જોઈ શકાય છે. તો હમર કેન્ડલ અને પિન બાર કેન્ડલ અને ઇન્વર્ટેડ હેમર કેન્ડલ ને શૂટિંગ સ્ટાર, આ 4 પ્રકારની કેન્ડલ છે. કેન્ડલ એક જ છે પણ આના પ્રકાર અલગ અલગ થઈ ગયા છે. આનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે, તો હંમેશા યાદ રાખવાનું છે બાય લો સેલ હાઈ.
આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે ઉપરની બાજુ જ્યારે સેલિંગ કરવું હોય તો સેલિંગ માટે શું કરવાનું છે તો કે પુટ પકડવા છે ને, તો પુટ પકડવા માટે કોઈ નેગેટિવ કેન્ડલની જરૂર પડે તો કઈ કેન્ડલની જરૂર પડવાની છે તો કે શૂટિંગ સ્ટાર અથવા તો ઇન્વર્ટેડ હમર કેન્ડલ ઉપરની બાજુ બનવી જોઈએ. આ બન્યા પછી જો માર્કેટની અંદર ટ્રેન્ડ કન્ટિન્યુ થાય છે તો એની બાજુ આપણને સારો એવો ટ્રેડ પ્લાન કરી શકે. પણ માર્કેટની અંદર આપણે સમજો કે નીચેથી બાઇંગનો ટ્રેડ પ્લાન કરેલો છે અને અપસાઇડની મુવમેન્ટમ છે, તો હવે આપણે ટાર્ગેટ ક્યાં બુક કરવો છે તો ટાર્ગેટ બુક કરવા માટે પણ આપણને આ કેન્ડલ જે છે એ મદદરૂપ જોવા મળે છે કે ઉપરની બાજુ હવે કન્ટિન્યુ માર્કેટ જતું હતું ઉપરની બાજુ, હવે બાયર થોડા થાક્યા છે અને માર્કેટ નીચે આવે એવા ચાન્સીસ છે, તો મારો જે પ્રોફિટ છે અહીંયાની બાજુ હું બુક કરું એવા પણ ચાન્સીસ છે. તો આ બધી રીતે તમને ટાર્ગેટમાં પણ કામ આવે છે, નીચેની બાજુ ઉપરની બાજુ એન્ટ્રી બનાવી છે તો પણ તમને મિત્રો આ અહીંયા કામ આવવાની છે. એટલે હમર કેન્ડલનું કામ અને એંગલફિંગનું કામ જે છે એ સપોર્ટ અને રેઝિસ્ટન્સ પાસે વધારે છે. હવે વાત કરીએ કે ડોજી કેન્ડલ. તો ડોજી કેન્ડલ કેવી રીતે બને છે તો આપણે ડોજી કેન્ડલની વાત કરીએ તો અહીંયા પહેલા આપણે મિનિટ લખીને કે 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર જો એ બનતી હોય તો અહીંયા 5 મિનિટ આપણે બનાવી નાખીએ તો 5 મિનિટ જે છે એ કેવી રીતે કામ કરે, તો ડોજી કેમ કામ કરશે અને એમાં કન્ફ્યુઝન શું આવે છે ને એ ખાસ કરીને જોવાનું છે. તો હવે માર્કેટની અંદર આવી ડોજી કેન્ડલ બને છે તો કેવી રીતે બને, તો માર્કેટની અંદર આ પહેલી જે મિનિટ છે તો પહેલી મિનિટની અંદર અહીંયાથી માર્કેટ ઓપન થાય છે, ધીરે ધીરે ઉપરની બાજુ જાય છે. આ બીજી મિનિટ આવે છે તો બીજી મિનિટની અંદર માર્કેટની અંદર મોમેન્ટમ કેવી આવે છે, નીચેની ધીરી બાજુ આવે છે. ફરી બાજુ ત્રીજી મિનિટની વાત કરીએ તો અહીંયાથી મોમેન્ટમ કેવી આવે તો કે ડાઉન સાઈડની એક મોમેન્ટમ આવી છે અને આ નવો લો લગાવ્યો છે. ચોથી મિનિટની વાત કરીએ તો ધીરે ધીરે માર્કેટ ફરી પાછું ઉપર જાય છે. 5મી મિનિટની વાત કરીએ તો 5 મિનિટ જ્યારે પૂરી થાય માર્કેટની અંદર તો અહીંયા આવી રીતે અહીંયા ક્લોઝિંગ જોવા મળે છે. એટલે કે જ્યાં અહીંયા ઓપન થયું હતું માર્કેટ અહીંયા હાઈ લગાવ્યો છે, આ લો લગાવ્યો છે અને પાછું ક્લોઝિંગ કઈ જગ્યાએ થયું છે તો કે જ્યાં ઓપન થયું હતું ત્યાં જ ક્લોઝિંગ થયું છે. એટલે કે આને બેને ભેગા કરીએ ને આ લીટો અહીંથી મેળવી લઈએ એટલે આ કેવી બની ગઈ તો કે અહીંયા ડોજી કેન્ડલ આપણને જોવા મળી ગયા. ડોજી કેન્ડલની અંદર સમજમાં શું આવે છે કે માર્કેટની અંદર બાયર અને સેલર આની અંદર કોણ છે એ ખબર નથી પડતી. શું કામ નથી પડતી તો કે ભાઈ માર્કેટને ઉપર લઈ જવાવાળા બાયર પણ હતા, નીચે લાવવાવાળા સેલર પણ હતા, બે થાકી ગયા ને પાછા ક્યાં જે જગ્યાએ ખોલું થયું ત્યાં ને ત્યાં આવી ગયું. એટલે કે આને ડોજી કેન્ડલ કહેવામાં આવે છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો તો આ ડોજી પ્રકારના છે ને 4 પ્રકારની પણ ડોજી આવે છે. ડોજી જે આવે છે એ સિમ્પલ ડોજી આવે છે. સિમ્પલ ડોજી કેવી રીતે આવે છે તો કે આવી રીતની ડોજી બને છે. પછી આ એક વિગ જે છે એ બંને બાજુ વધારે હોય અને બોડી જે છે એકદમ નાની હોય તો આને શું કહેવામાં આવે છે તો કે લોંગ લેગ ડોજી કહેવામાં આવે. પછી જે ડોજી છે એ કેવી ડોજી કહેવામાં આવે છે, આવી પિન બાર જેવી ડોજી કહેવામાં આવે છે અને આપણે આવી ડોજી, આ બંને જે ડોજી છે એ ડોજીને ડોજી જ કહેવામાં આવે છે. પણ કેવા પ્રકારની તો કે 4 અલગ અલગ પ્રકારની છે. તો કેવી છે આપણે સમજીએ છીએ, આપણે આ ક્લાસની અંદર છે ને લોકોને સમજાવીએ છીએ. તો તમે જો ક્લાસ નથી કરી શકતા ને તો એની અંદર તમને આ સમજમાં આવે છે કે નાની નાની જે કેન્ડલો છે એ કેન્ડલનો ઉપયોગ કેવી રીતે થાય છે ને કેમ આને સમજાય ને કેમ આનું કામ કરાય ને. તો 4 પ્રકારની જે ડોજી છે ને તો આ ડોજીને પણ આપણે કઈ રીતે કહીએ કે તો કે એંગલફિંગ ને આપણે શું કીધી તો કે બુલિશ અને બિયરિશ આ બે પ્રકારની એંગલફિંગ કેન્ડલ છે. હમર જે કેન્ડલ છે ને ઇન્વર્ટેડ હમર પણ કહેવાય છે, બુલિશ હમર પણ કહેવાય છે, શૂટિંગ સ્ટાર પણ કહેવાય છે. ત્યાં ને ત્યાં પિન બાર પણ આવે છે. તો પિન બાર પણ કેવી હોય છે એ પણ આપણે જોઈએ હમણાં. તો અહીંયા જે છે એ ડોજી છે તો આ ડોજીનો પ્રકાર કેવો છે તો કે કોમન ડોજી આને કહીએ છીએ, સિમ્પલ ડોજી છે. આની અંદર મેં હમણાં સમજાવ્યું બંને બાજુ વીક વધારે હોય ને અહીંયા બોડી નાની હોય તો આને લોંગ લેગ ડોજી કહેવામાં. પછી ગ્રેવસ્ટોન ડોજી એટલે કે આપણે હમણાં શૂટિંગ સ્ટાર સમજ્યા, ઇન્વર્ટેડ હમર સમજ્યા. તો અહીંયા જે બોડી આવી રીતે જ્યાં ઓપન થઈ ત્યાં જ ક્લોઝ થઈ જાય અને ઉપરની બાજુ વીક વધારે હોય તો આને ગ્રેવસ્ટોન ડોજી કહેવામાં આવે છે. હવે અહીંયા જો આ એક રેડ અથવા તો ગ્રીન કલર આપણને અહીંયા જોવા મળી જાય તો આપણે એને શું કહીએ તો કે ભાઈ ઇન્વર્ટેડ હમર બની ગઈ. અહીંયા ઉપરની બાજુ એવી જ રીતે વાત કરીએ ડ્રેગન ફ્લાય ડોજી કહીએ તો આ ડ્રેગન ફ્લાય ડોજી જે છે એની અંદર જો ઓપન ક્લોઝ એક જ જગ્યાએ થાય છે તો ડ્રેગન ફ્લાય ડોજી થઈ જાય છે. અને ઉપરની બાજુ અહીંયા થોડો હાઈ પાસે બોડી ક્લોઝ થાય છે તો અહીંયા આપણે એને હમર કેન્ડલ કહેવામાં આવે છે. તો આવી જ રીતે જે છે ને મિત્રો એ 4 પ્રકારની હોય છે પણ કેન્ડલ સ્ટિક ઘણી બધી હોય છે. તો મને સમજવા માટે 3 જ કામ આવે છે, એંગલફિંગ કેન્ડલ આવે છે, હમર કેન્ડલ અને ડોજી કેન્ડલ. આ 3 જ છે. એની અંદર જ બધા પ્રકાર અલગ અલગ છે પણ કેન્ડલને સમજવી ખૂબ જરૂરી છે કે કેવી રીતે કામ કરે છે કેન્ડલ સ્ટિક અને કેમ આનો ઉપયોગ કરી શકાય. તો ખાસ કરીને યાદ રાખજો મિત્રો, બાય લો સેલ હાઈ આ બે જગ્યાએ જ આ બધી કેન્ડલો બને ને તો જ આનો ઉપયોગ આપણે કરી શકવાના છીએ. બાકી આનો ઉપયોગ આપણે કરી શકતા નથી. શું કામ નથી કરી શકતા તો કે માર્કેટની અંદર માર્કેટ 6 કલાક ચાલે તો 6 કલાક માટે વચ્ચે ગમે આ ડોજી બને, અમર બને તો આ બધી જગ્યાએ આપણે ટ્રેડ આના પ્લાન નથી કરવાના. કોઈ ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે, નીચેની બાજુ સપોર્ટ છે તો આપણે આનો ઉપયોગ કરીએ અને ત્યાંથી આપણે એક રિવર્સલ ટ્રેડ છે એ પ્લાન કરીએ.
અથવા તો નીચેની બાજુથી બાઇંગ કર્યું છે તો ઉપરની બાજુ ટાર્ગેટ લેવા માટે પ્લાન કરી શકાય, ને નીચેની બાજુથી ઉપરની બાજુ સેલ કર્યું છે તો નીચેની બાજુ આપણે અહીંયા ટાર્ગેટ લેવામાં પ્લાન કરી શકાય. તો આ જે ડોજી કેન્ડલ છે એ ડોજી કેન્ડલનો ઉપયોગ કેવી રીતે થાય, આપણે બુલિશનો શીખ્યા, અમરનો શીખ્યા, લો પાસે અને હાઈ પાસે કામ કરવાની છે. તો ડોજી કેન્ડલ જે છે એ કેવી રીતે કામ આવે, તો ડોજી કેન્ડલનું આપણે એક્ઝામ્પલ સમજીએ કે ડોજી કેવી રીતે બને ને કેમ કામ આવે છે. માર્કેટનો ટ્રેન્ડ અહીંયા કેવો છે, તો કે ડાઉન સાઈડમાં ટ્રેન્ડ માર્કેટ ચાલે છે, નીચેની બાજુ એક એક કેન્ડલ બને છે, દર કેન્ડલની અંદર નવા લો બનતા જાય છે. હવે આ જે લો બને છે અને લો ની પાસે જે છે એ કન્ટિન્યુ આપણે સમજ્યા કે માર્કેટ જે છે એ કન્ટિન્યુ ડાઉન સાઈડમાં ચાલે છે. હવે અહીંયા નીચેની બાજુ માર્કેટ આવે છે ત્યારે અહીંયા બની ગઈ છે એક ડોજી. હવે ડોજી જે છે એ આપણને શું સમજાવવા માંગે છે પ્રાઇસ એક્શન ની અંદર, કે માર્કેટ ધીરે ધીરે અહીંયા સેલરના હાથમાં હતું, માર્કેટ ધીરે ધીરે નીચેની બાજુ ચાલતું હતું, પણ અહીંયા 7 થી 8 કેન્ડલ પછી અહીંયા માર્કેટની પાસે સપોર્ટ આવ્યો છે, સપોર્ટ પાસે જે છે એ બાયર અને સેલર સરખા થઈ ગયા છે. આની અંદર થોડું કન્ફ્યુઝન આવી ગયું છે કે હવે માર્કેટમાં જે છે એ આમાં બાય કરવું કે સેલ કરવું, થોડું કન્ફ્યુઝન આવ્યું. તો કન્ફ્યુઝનને દૂર કરવું હોય તો એની માટે હવે કોની રાહ જોવાની છે, તો કે સપોર્ટ પાસે બીજું જે સેટઅપ આપણું બને, તો સેટઅપ કયું બને, તો આની પાસે કોઈ એંગલ્ફિંગ કેન્ડલ બને. તો અહીંયાથી એક સમજાય કે માર્કેટની અંદર જે ટ્રેન્ડ છે એ હવે ચેન્જ થવાની તૈયારી છે ને ફરી પાછું જે માર્કેટ છે એ બાયરના હાથમાં આવે. હવે 3 કેન્ડલને ભેગી કરી નાખો તો શું સમજમાં આવી જાય, તો કે મોર્નિંગ સ્ટાર અહીંયા બની ગયો. એવી જ રીતે માર્કેટ જો અપ સાઈડની મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે, અહીંયાથી આપણે જોઈએ છીએ કે માર્કેટની અંદર એક મોમેન્ટમ અપ સાઈડની છે, તો અપ સાઈડની મોમેન્ટમ છે ને અહીંયા ફરી પાછી બની ગઈ છે ડોજી. તો ડોજી ફરી પાછી અહીંયા બની ગઈ ઉપરની બાજુ. તો અહીંયાથી ફરી પાછું કન્ફ્યુઝન આવ્યું કે માર્કેટની અંદર બાયર અને સેલર બંને સરખા છે. હવે અહીંયાથી ટ્રેડ પ્લાન કરવો છે તો કેવી રીતે કરાય, તો બાજુની કોઈ કેન્ડલ નેગેટિવ બને તો જ આપણને ખબર પડે કે માર્કેટની અંદર ફરી પાછા જે છે એ સેલર આવવાની તૈયારી કરી ગઈ છે અને માર્કેટની અંદર આપણને મોમેન્ટમ ડાઉન સાઈડની અંદર મળશે. તો આ ઉપરની બાજુ જે અહીંયા પાછી એંગલ્ફિંગ કેન્ડલ બની ગઈ, આખી ફૂલ બોડી વાળી કેન્ડલ બની ગઈ. તો જોઈએ તો અહીંયા ઉપરની બાજુ બની ગયો છે કયો, તો કે ઇવનિંગ સ્ટાર. તો કેન્ડલોને ભેગી કરો ને, કેન્ડલોને ભેગી કર્યા પછી તે ઇવનિંગ સ્ટાર, મોર્નિંગ સ્ટાર, મધર બેબી કેન્ડલ, આવી બધી કેન્ડલના જે નામ છે ને એ નામ આ બધી કેન્ડલની અંદર જ આવે છે. પણ 3 જે મુખ્ય પ્રકારની કેન્ડલ છે ને, ઇવનિંગ સ્ટાર, અમર અને ડોજી, આ 3 પ્રકાર જે છે એને આપણે કામમાં લઈ અને આગળની બાજુ સપોર્ટ રેઝિસ્ટન્સ કેવી રીતે બને, ત્યાંથી માર્કેટની અંદર ટ્રેડ પ્લાન કેવી રીતે થાય, તો એ બધું સમજવા માટે પાર્ટ 3 ની રાહ જોવાની છે. પાર્ટ 3 જલ્દી જોવે છે તો આ વિડીયોને છે ને ઓછામાં ઓછી 200 લાઈક જરૂરી છે. તો જલ્દીથી જલ્દી લાઈક ને કમ્પ્લીટ કરો એટલે એપિસોડ 3 આવી જાય ને એની અંદર પણ તમને ઘણું બધું સમજવા મળશે. આ જે મિત્રો છે એ આપણા એક કોર્સનો પાર્ટ છે જેની અંદર આપણે ફૂલ ડિટેલ્સમાં 2 થી 3 કલાકની અંદર પૂરી જે કેન્ડલસ્ટિક છે ને એને બધાને સમજવામાં આવે છે. તો કોર્સને જોઈન કરવો હોય તો નીચે નંબર આપેલો છે, ડિટેલ્સ લઈ લેજો. ટૂંક સમયની અંદર આપણો ઓનલાઈનનો કોર્સ છે એ ચાલુ થવાનો છે. તો ડિટેલ્સ વધારે લઈ લેજો ને એની અંદરથી તમને જે છે એ બધું સમજમાં આવશે. હવે કોઈની પાસે પૈસા નથી, ફ્રીમાં આવું છે, નવા છે, બિગિનર છે, હજી સ્ટુડન્ટ છે જેની પાસે પૈસા નથી પણ સ્ટોક માર્કેટ શીખવું છે, એની માટે થઈને આપણે યુટ્યુબની અંદર ફ્રીમાં લર્નિંગ ચાલુ કર્યું છે ને ટેલિગ્રામને જોઈન કરી લેજો. આવી જ બધી પેટર્ન જ્યારે બનતી હોય માર્કેટની અંદર ને તે કામ કરતી હોય તો એ કેવી રીતે કામ કરે ને તો એ આપણે ટેલિગ્રામની અંદર અપડેટ કરીએ છીએ. તો ત્યાં તમને વધારે સપોર્ટ રહેશે. આની અંદર પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. પ્રેક્ટિસ કરો છો તો તમને અહીંથી બેનિફિટ વધારે થાય છે. તો 200 લાઈકનો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ વહેલામાં વહેલો કરી દેજો એટલે પાર્ટ 3 આપણે લોન્ચ કરી દઈએ. પાર્ટ 3 ની અંદર તમને હજી ઘણું બધું શીખવા મળશે ને આનીથી તમને ઘણો બધો ફાયદો જે છે એ ટ્રેડિંગની અંદર થવાનો છે. તો નવા બિગિનર લોકો છે ને ખાસ કરીને મોકલી દેજો વિડીયો કે ભાઈ પાર્ટ 3 આવી જાય તો જલ્દીથી જલ્દી 200 લાઈક કમ્પ્લીટ કરી દેજો. મળીએ છીએ પાર્ટ 3 ની અંદર. ત્યાં સુધી મિત્રો આવજો.